વિદ્યાર્થીની પર દુષ્કર્મના કેસ મામલે જાણકારી। ઓડિયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી છત પર બોલાવી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું। પોલીસનું કહેવું છે કે 2023થી યુવતી આરોપીના સંપર્કમાં હતી। આરોપી નિર્ભય જોશી રેકોર્ડિંગ વાયરલ કરવાના નામે બ્લેકમેલ કરતો હતો। 2 દિવસ પહેલા મેડિકલ કોલેજ પાસે યુવતીએ આરોપીને બોલાવ્યો હતો। તમામ રેકોર્ડિંગ આપી દેવા સમજાવ્યું હતું। જોકે આરોપી યુવતીના ગાશી પર લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું। 2 દિવસ પછી આરોપીની ઇન્ટર્નશીપ પૂરી થવાની હતી તે ઉપર પોલીસે ઉમેર્યું। બંને સાથે જાય છે પણ ત્યાર પછી અગાશી ઉપર પહોંચે છે તો આરોપી એમની સાથે જબરજસ્તી કરેલી છે। અણછાજથી માંગણી કરી અને દુષ્કર્મ પણ કરેલું છે। તેમનો વિરોધ કરવા છતાંય ભોગ બનનારને ત્યાં અગાશી ઉપરથી જવા નહીં દઈ અને એમની સાથે દુષ્કર્મ કરેલું છે। સુરતમાં કતારગામ વિસ્તાર